આ સાથે જ હવે આપણી સાથે અસીમ મહેતા એન્ડ એસોસિએટ્સના અસીમ મહેતા અને એન્જલ બ્રોકિંગના રુચિ જૈન જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજારમાં. અસીમજી, પહેલા આપની પાસે આવીશું. બજાર જે રીતના આપણને એક વન વે રેલી સાથે સેન્સેક્સની અંદર આપણે જોયું તો ઓલમોસ્ટ એક 850 પોઈન્ટ જેટલી મજબૂતી આવતી દેખાઈ ચૂકી હતી. આજના દિવસમાં પણ આપણે કરેક્શન જોઈ રહ્યા છીએ, પરંતુ એવું મેજર કરેક્શન નથી જોઈ રહ્યા કે જેને લઈને આપણે બજારની ટ્રેન્ડ અહીંથી કંઈક ચેન્જ થતો એવો જોઈ શકીએ. ફંડામેન્ટલી આજના દિવસમાં યુરોપિયન માર્કેટ નેગેટિવ છે. ડાઉ ફ્યુચર્સ તરફથી પણ એક નેગેટિવ ક્યુઝ મળી રહ્યા છે. શું ધ્યાન બને છે અહીંયાથી કરેક્શન કેટલું એક્સપેક્ટ કરવું જોઈએ હેલ્ધી મુવમેન્ટ માટે? વિક્રમ, છેલ્લા 7-8 દિવસનું જો આપણે સ્ટડી કરીએ તો બ્રેક્સિટના જે એનાઉન્સમેન્ટ થયું રેફરન્ડમનું, એ દિવસની એક એક્સ્ટ્રીમ પેસિમિઝમ અને પછીના વીકમાં એક આપણને કહી શકાય કે એક ઓપ્ટિમિઝમ જોવા મળ્યું. માર્કેટમાં એક સારી રેલી જોવા મળી અને આઈ થિંક પ્રેક્ટિકલી એવરી ડે માર્કેટે એક ગેપ અપ ઓપનિંગ આપ્યું હતું. સ્વાભાવિક રીતે માર્કેટમાં કરેક્શનનો મોડ એક હેલ્ધી સાઇન ગણાતી હોય છે અને આપણે પણ એને ફોલો કરી રહ્યા છીએ. માર્કેટમાં અત્યારનો જે દોર છે ચોક્કસ અંડરકરન્ટ સ્ટ્રોંગ હોવા છતાં પણ હું એવું કહીશ કે કરેક્શન, સાઉન્ડ કરેક્શનની જરૂર છે, હેલ્ધી કરેક્શનની જરૂર છે અને માર્કેટ એ કદાચ આપી શકશે. આવતીકાલે માર્કેટમાં હોલિડેનો દિવસ છે અને એ કારણસર થોડુંક સાવચેતીભર્યું વલણ આજે પણ જોવા મળ્યું છે. આવનારા વીકમાં એટલે કે ગુરુવાર અને શુક્રવારના ટ્રેડિંગમાં પણ આપણને કરેક્શનનો મોડ જોવા મળી શકે છે. મારા મત પ્રમાણે હજી પણ નિફ્ટીમાં 70 થી 80 જેટલું નીચું આવી શકે એવું છે. સેકન્ડલી, રિઝલ્ટની સિઝન પણ શરૂ થશે. ફર્સ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ આપણને ગ્રેજ્યુઅલી આવા જોવા મળશે, એની પણ માર્કેટ ઉપર અસર જોવા મળશે અને ઓફકોર્સ પાર્લામેન્ટ સેશન જે મોન્સૂન સેશન શરૂ થવાનું છે એને પણ આપણા માર્કેટ ઉપર થોડીક અસર જોવા મળી શકે છે. ખરી વાત છે, આ બધા કારણો કારણીભૂત થઈ શકે છે, પણ આજના દિવસે આપણે જોઈ રહ્યા છે ખાસ કરીને યુરોપિયન માર્કેટ જે દબાણ સાથે ખુલ્યા છે ત્યારબાદ એક થોડો ઘટાડો અહીંયા જોવા મળ્યો છે. સાથે જ અત્યારે મિડકેપમાં આપણે જોઈ રહ્યા છે ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર થતો જોવા મળ્યો છે. અત્યારે ખબર આવી રહી છે એક્સિસ બેંકને લઈને, એના પર એકવાર નજર કરી લઈએ તો એક્સિસ બેંકને વિદેશી રોકાણ વધારવા માટે મંજૂરી મળતી દેખાય છે, તો એક પોઝિટિવ સંકેત હોઈ શકે. પણ અત્યારે આપણે જોઈ રહ્યા છે આ ન્યૂઝની કોઈ ખાસી અસર નથી દેખાઈ રહી. એક્સિસ બેંકમાં હજુ ઘટાડો જ છે. એક્સિસ બેંકમાં જે વિદેશી રોકાણ છે એટલે કે એફઆઈ ઇન્વેસ્ટમેન્ટની જે મર્યાદા છે 62 થી વધારી 74% કરવાની મંજૂરી મળતી દેખાઈ ગઈ છે. એટલે કહી શકાય કે એફઆઈ રોકાણ અહીંયા વધારી શકાશે, પણ આ ખબરની કોઈ ખાસ એવી અસર નથી. અસીમજી, કોઈ ખાસ કારણ તમે જોઈ રહ્યા છો? નિશા, એનાઉન્સમેન્ટ થયું છે અને એઝ સચ પણ આપ જોશો છેલ્લા કેટલાક વખતથી એક્સિસ બેંકમાં એક રનવે જોવા મળી છે. આ શેરમાં કદાચ એનાઉન્સમેન્ટના હિસાબે ઇમિડિયેટ ઇફેક્ટ નથી દેખાઈ, પરંતુ ફરીથી એક બાઇંગ જોવા મળશે અને આપણને ટૂંકા સમયમાં જ આ શેર 565 થી 570 ની આસપાસ ટ્રેડ કરતો જોવા મળે તો નવાઈની. દરેક ઘટાડે આ બાય કરવાની મારી એડવાઇસ આ શેરમાં છે અને આઈ એમ વેરી મચ ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ધી કાઉન્ટર. નો ડાઉટ ઇમિડિયેટ ઇફેક્ટ નથી દેખાઈ આપણને, પરંતુ ચોક્કસ જોવા મળી શકશે. સાથે રુચિત, જે રીતનો ટ્રેન્ડ અત્યારે આપણે માર્કેટની અંદર બિલ્ડઅપ થતો દેખાઈ રહ્યો છે, ટેકનિકલ ટર્મ્સની અંદર આપણે જોઈએ તો 8300 નું લેવલ અત્યારે આપણને ખાસું એક મહત્વનું બની રહ્યું છે કે જે કદાચ બ્રેક ના થાય એવી શક્યતાઓ આપણને બની રહી છે. પહેલા પણ બજાર થોડું કરેક્શન મોડમાં આવ્યું ત્યારે આ લેવલ પાસે જ એક સપોર્ટ લઈને આગળ વધ્યું છે. શું ધ્યાન બને છે આજના દિવસમાં કયા લેવલ ખાસ વોચ આઉટ કરવાના રહેશે? ગુડ આફ્ટરનૂન વિક્રમ. ઓવરઓલ જો અગર ગયા 5-7 દિવસનું ડેટા અગર જો મુવમેન્ટ આવી છે નિફ્ટીમાં એમાં જોઈએ તો એક ગેપ અપ ઓપનિંગ બાદ સારી ફોલોઅપ મોમેન્ટમ નિફ્ટીમાં આવી છે, તો એક પોઝિટિવ સાઇન છે માર્કેટ માટે. આજની ટ્રેડિંગ સેશનમાં જે કરેક્ટિવ છે એ ડેફિનેટલી અહીંયા કઈ રિવર્સલ્સના સંકેત નથી કે માર્કેટ બ્રેક વધારે નેગેટિવ છે કે લાર્જ કેપ સ્ટોક્સમાં ઘણું કરેક્શન છે, એવા કોઈ સંકેત નથી. તો ડેફિનેટલી આ જસ્ટ એક અપમૂવનો એક પાર્ટ જ છે, જો એક કરેક્ટિવ એક્શન છે. એકવાર કરેક્ટિવ એક્શન પૂરી થશે, મને લાગે 8320નું એક ફર્સ્ટ ક્રુશિયલ સપોર્ટ છે જો આજે એની બાજુ લો બનાવ્યું છે ને ઇન કેસ 8320 તોડી પણ દે તો 8280 ની આજુબાજુ સ્ટ્રોંગ સેકન્ડ સપોર્ટ બેઝ છે. તો આ સપોર્ટ્સ, આ બંને સપોર્ટ્સને ધ્યાનમાં રાખીને બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી શોર્ટ ટર્મ ટ્રેડર્સને યુઝ કરવી જોઈએ. ડેફિનેટલી આ મૂવ મને લાગે છે કે 8400 આ સપ્તાહ દરમિયાન જ ક્રોસ કરી નાખશે. ઓકે, ત્યારે જે રીતે રુચિત, હું એક્સિસ બેંક પર અત્યારે ખબરની વાત કરી રહી હતી. જ્યારે આ ખબર આવી ત્યારે 0.5% કાઉન્ટર આ નીચે ટ્રેડ કરી રહ્યો હતો, પણ ત્યાંથી નીચેલા મથાળે એક રિકવરી આવી છે. પણ શું હજી આગળ આ રિકવરી વચ્ચે ચાર્ટ શું સંકેત આપી રહ્યા છે? ચાર્ટ્સ ઉપર ડેફિનેટલી પોઝિશનલી એક સારું ટ્રેન્ડ છે આ સ્ટોકમાં. હાયર ટોપ હાયર બોટમનું ફોર્મેશન છે, પણ શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરતા આ સ્ટોકને જો અગર બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવીએ પોઝિશનલ ટ્રેડર્સ તો મારા મતે એક સારું પિક એક્સિસ બેંક રહેશે. તો ડેફિનેટલી ટ્રેડિંગ પર્સપેક્ટિવથી 549 550 નો એક રેઝિસ્ટન્સ ઝોન છે જ્યાં રિસેન્ટલી આ સ્ટોક અટકી રહ્યું છે. એકવાર 550 ક્રોસ કરે તો પોસિબલી 562 થી 564 સુધીનું મૂવ શોર્ટ ટર્મમાં સ્ટોકમાં આવી શકે છે.
પણ આ સ્ટોકનું પોઝિશનલ ચાર્ટ જોઈને લાગે છે રાધર દેન 2-3% માટે ટ્રેડિંગ કરવાને બદલે આ સ્ટોકને જો અગર બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવે ને અગર આ સ્ટોક નીચે અગર 530-525 ની રેન્જમાં જો અગર 1-2 અઠવાડિયામાં મળે તો ડેફિનેટલી આ સ્ટોકને ઓલા લેવલ્સ ઉપર ખરીદારી કરવી જોઈએ. ત્યારે આજના દિવસમાં જે આપણને ન્યૂઝ બેઝ મોમેન્ટમ સાથેના જે સ્ટોક દેખાઈ રહ્યા છે, અસીમજી ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટની આપણે જે ડીલ માટેના બોર્ડ તરફથી મંજૂરી આવતા જોઈએ અને આજના દિવસમાં એ સ્ટોકમાં ઘટાડો છે, સામે જેપી એસોસિએટ આજે 27% જેટલો વધતો દેખાય છે. શું કહેશો, આ ડીલથી બંને કંપનીઓ પર કેવી ઇમ્પેક્ટ જોવો છો? વિક્રમ, ઇન માય ઓપિનિયન આ બંને કંપની માટે વિન વિન સિચ્યુએશન છે. કારણ એક જ છે કે અલ્ટ્રાટેક સિમેન્ટે પોતાનું જે કેપેસિટી છે આઈ થિંક હાઈએસ્ટ અત્યારે થઈ ગયું છે. સેકન્ડલી, જે રીતે સિમેન્ટ સેક્ટર પરફોર્મ કરી રહ્યું છે એમાં અલ્ટ્રાટેક વિલ પાર્ટિસિપેટ ઇન અ બિગર વે. ત્રીજી વાત કરીએ તો જે ડીલ હતું ઓરિજિનલી જે આપણે વાત હતી અને પછી જે ફાઇનલ થયું એમાં લગભગ 1000 કરોડનો વધારો થયો છે અને જે બેંકે જેટલી લાયબિલિટી પાસ ઓન કરી છે તો અલ્ટ્રાટેકને એક એડિશનલ 1000 કરોડની એક જવાબદારી આવેલી છે. બટ ઇટ્સ ઓકે. ઓવરઓલ તમે જો કેપેસિટી જોશો તો મારી દ્રષ્ટિએ ખૂબ જ બેનિફિશિયલ રહ્યું છે. બીજી બાજુ જેપી એસોસિએટ્સની વાત કરીએ તો જેપી એસોસિએટ્સે આ એક ડીલ કર્યા પછી એમની લાયબિલિટી ઓછી કરી છે. હું એવું માનું છું કે જેમ આપણે લગભગ આઈ થિંક 6-7 રૂપિયાના ભાવે જ્યારે ટ્રેડ કરતો ત્યારે જો એક કન્ડિશન એવી હતી કે જો એના ડેબ્ટ્સ ઘટશે તો કંપનીના માટે ફ્યુચર સુધરી શકે છે. સ્વાભાવિક રીતે આ એક મોટું બુસ્ટ જેપી એસોસિએટ માટે ગણાશે અને આઈ થિંક હવે જે ડેબ્ટ છે એ મેનેજેબલ ડેબ્ટ છે. અહીંથી જો કંપનીને બિઝનેસ સુધરશે તો આપણને નવી રેલી જોવા મળી શકે છે. આજનો રેલીને કદાચ આપણે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી ગણી શકીએ, બટ આ એક જેપી એસોસિએટ્સ માટે ખૂબ સારા સમાચાર ગણી શકાય. ત્યારે જ આપણે જોઈ રહ્યા છે સવારના તમે જુઓ તો આ બંને કાઉન્ટર તેજી કરતા હતા, પણ અત્યારે અલ્ટ્રાટેકમાં 1% આસપાસનો ઘટાડો છે અને જેપીમાં આપણે જોઈ રહ્યા છે 26-27% રેલી આવી ચૂકી છે. પણ જો રુચિત, જો આપણે આ જેપી એસોસિએટનો ચાર્ટ જુઓ તો ખાસો વીકન આગળ દેખાયો છે. એક ટ્રેડિંગ બેટ હંમેશા લેવાય છે, પણ શું આટલા ઉછાળો આવ્યો છે અને જો આટલો પ્રોફિટ બુક થતો હોય તો શું બુક કરીને નીકળી જવું જોઈએ? સ્ટોકમાં રિસેન્ટલી અપમૂવમાં એક સારા વોલ્યુમ્સ થયા છે એટલે પોસિબલ છે કે આ સ્ટોકની અપસાઇડ મોમેન્ટમ હજી બી કન્ટિન્યુ રહે. પણ જો અગર આના પોઝિશનલ ચાર્ટ જોઈએ તો કન્ટિન્યુઅસ ગયા 1.5-2 વર્ષમાં સ્ટોકે લો ટોપ લો બોટમનું ફોર્મેશન કર્યું છે અને ઉપરના લેવલ્સ ઉપર જ્યારે 14 થી 15 રૂપિયાની રેન્જમાં આવશે ત્યારે ખાસું રેઝિસ્ટન્સ આ સ્ટોક ફેસ કરશે. તો ડેફિનેટલી ટ્રેડિંગ પર્સપેક્ટિવથી આ સ્ટોક 14 રૂપિયા સુધી આવી શકે છે, પણ કરંટ લેવલ્સ ઉપર આ સ્ટોકને ખરીદારી કરવાની સલાહ નહીં રહેશે. ઇનફેક્ટ 14 થી 15 રૂપિયાની રેન્જમાં જો આ સ્ટોક આવે તો જ્યાં કોઈ લોંગ પોઝિશન ટ્રેડર્સને અટકાયેલી હોય તો ત્યાં એમને એક્ઝિટ લઈ લેવું જોઈએ. ઓકે, ટેકનિકલ વ્યૂની અંદર આજના દિવસમાં બીજા જે કાઉન્ટર્સ જે 50 DMA ની ઉપર આપણને ટ્રેડ થતા દેખાયા છે એની જ્યાં વાત કરીએ એમાં HCL ટેક ઉપરના સ્તરેથી ફરી પાછો આપણને એક નીચે આવતો દેખાયો છે. રુચિત, અહીંયા HCL ટેક માટે થઈને ટેકનિકલ આઉટલુક શું રાખવો જોઈએ? ટેકનિકલી સ્ટોક હજી બી વીક છે. એવું કઈ હાઈ ટોપ હાઈ બોટમનું ફોર્મેશન રિસન્ટ આપણે ગયા અઠવાડિયામાં જોઈએ એટલા બધા સ્ટોક્સમાં થયું છે, પણ HCL ટેકમાં એવું કોઈ હાઈ ટોપ હાઈ બોટમનું ફોર્મેશન નથી. સેકન્ડલી 790 રૂપિયાનું જે ક્રુશિયલ સપોર્ટ લેવલ હતું જે મે મહિનામાં બ્રીચ થયું હતું, રિસન્ટ અપમૂવમાં એ સપોર્ટને હમણાં રેઝિસ્ટન્સ બનાવી નાખ્યું છે અને 790 ની આજુબાજુ ફરી આ રેઝિસ્ટ કરી રહ્યો છે. તો ડેફિનેટલી એક હેલ્ધી સાઇન્સ નથી આ સ્ટોક માટે કે પહેલા જે સપોર્ટ હતું એ બ્રીચ થઈને પછી પુલબેકમાં ઓલું રેઝિસ્ટન્સ ચેક કરે. તો મને લાગે છે હજી બી અવોઇડ કરવું જોઈએ આ સ્ટોકને. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી ડેફિનેટલી એક પોસિબલ છે 700 થી લઈને 780 ની રેન્જમાં સ્ટોક આવતા મે બી 15-20 ટ્રેડિંગ સેશન હજી કે એક મહિના સુધી પણ આ કન્સોલિડેશન ફેસ થઈ શકે. એના પછી કોઈ ડિરેક્શનલ મૂવ ક્લિયર થશે. તો કરંટ લેવલ્સ ઉપર ટ્રેડિંગ પર્સપેક્ટિવથી એવી કોઈ પોઝિટિવ સાઇન્સ નથી આ સ્ટોક માટે. ડેફિનેટલી આ સ્ટોકને અવોઇડ કરવું જોઈએ. ત્યારે HCCના કાઉન્ટર પર પણ નજર હોવી જોઈએ. જે રીતે આપણે આજે સાંભળ્યું કે એમ ખાસ કરીને બોમ્બેમાં મેટ્રો જે છે એના ફેઝ 3 માટે એમને ઓર્ડર મળી ગયો છે અને HCC સાથે બીજી ઘણી બધી એવી કંપનીઝ છે જેને ઓર્ડર મળ્યા છે, જેમ કે L&T, જે કુમાર જેવી કંપનીઝ છે, ITD સિમેન્ટેશન છે જેઓને સારા એવા ઓર્ડર્સ મળ્યા છે. તો બધા ઓર્ડર મળીને 5000 કરોડની આસપાસના ઓર્ડર છે અને આપણે જોઈ રહ્યા છે HCCના આ ઓર્ડર મળ્યા બાદ સારી એવી તેજી આ કાઉન્ટર પર જોવા મળી છે. HCC કેવો લાગે છે સિમજી? નિશા, આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સની વાત કરી રહ્યા છીએ અને ઇટ ઇઝ અ વેરી ગુડ સાઇન ઇન ધ સેન્સ કે જ્યારે પણ ઇકોનોમીને આપણે એક પુશઅપ કરવી હોય તો ગવર્મેન્ટ સ્પેન્ડિંગ હંમેશા વધારવું જોઈએ અને એ ઇટ ઇઝ બિંગ હેપન. નાઉ હવે જે આપણે જોઈ રહ્યા છીએ કે
ઓલ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સની વાત કરીએ તો ઓર્ડર આપી રહ્યા છે. ટૂંકા ગાળામાં કદાચ આની ઇમ્પેક્ટ એટલા માટે ના જોવા મળે કે ઇમ્પ્લિમેન્ટેશન અને જે પ્રોફિટેબિલિટી બેલેન્સ શીટમાં આવતા ઇટ ટેક્સ લિટલ લોંગર ટાઈમ. પણ જ્યારે એક આવી મોટા ઓર્ડર મળતા હોય તો એક ચોક્કસ પુશઅપ મળતું હોય છે. ખાસ કરીને એચસીસીની વાત કરીએ તો એક લાંબા ગાળા સુધી એક જ રેન્જમાં ટ્રેડ કર્યા પછી એક સારું બ્રેકઆઉટ આવ્યું છે. હું કદાચ આ લેવલે બાય કરવાની સલાહ ના આપું, પરંતુ આપ જોશો તો દરેક ઇન્ફ્રામાં ક્યાંક ને ક્યાંક સારી મુવમેન્ટ જોવા મળી રહી છે. એટલે આપણે વોચઆઉટ ચોક્કસ કરવું જોઈએ. અગેન ઇન્ટરેસ્ટ બર્ડનનું પણ એક ફોકસ રાખવું પડે કે ઇન્ટરેસ્ટ બર્ડન જેટલું ઓછું થશે એટલી કંપનીની લીવરેજ ઓછી થશે. અને આઈ થિંક એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. એટલે લુકઆઉટ ચોક્કસ કરવું જોઈએ, પરંતુ હાલના તબક્કે કદાચ હું બાય કરવાની એડવાઇસ ના કરું. રુચિત, હું આપથી જાણવા માંગીશ, એચસીસી, એલએનટી, આઈટીડી સિમેન્ટેશન અને જે કુમાર, આમાંથી ક્યાં બેટ લેશો આ ખબર બાદ? એચસીસી આજે ટ્રેડિંગ સેશન વન ઓફ અ મૂવ છે. જે ડાઉન ટ્રેન્ડમાં જે પુલબેક રેલી આવે છે પ્રોબેબલી ઈ જ લાગે છે, જસ્ટ એક પુલબેક મૂવ છે. 25.5 ની આજુબાજુ આવીને આ સ્ટોક પ્રોબેબલી અપસાઇડ મોમેન્ટમ ફરીથી સ્ટોપ થઈ જશે. તો મને નથી લાગતું કે કોઈ ખાસ એક્સાઇટેડ કરંટ લેવલ્સ ઉપર થવું જોઈએ એચસીસીમાં આજની ન્યૂઝની બાવજૂદ. આઈટીડી સિમેન્ટેશન એક ડેફિનેટલી એક સારું સ્ટોક છે. હાયર ટોપ હાયર બોટમનું કન્ટિન્યુઅસ ફોર્મેશન છે. એક સ્ટોક એક રિસેન્ટલી એક સારા અપટ્રેન્ડમાં રહ્યું છે. તો આ મુવમેન્ટ હજી બી મને લાગે કન્ટિન્યુડ રહી શકે છે. મોમેન્ટમ રીડિંગ્સ ઓવરબોટ છે, એટલે ફ્રેશ બાઇંગની સલાહ એક કરંટ લેવલ્સ ઉપર નહીં રહેશે. પણ જે ટ્રેડર્સ ઓલરેડી આ સ્ટોકને ટ્રેડર્સ કે ઇન્વેસ્ટર્સ ઓલરેડી આ સ્ટોકને હોલ્ડ કરી રહ્યા બી અપમૂવ માટે આ સ્ટોકને હોલ્ડ કરી શકે છે. પ્રોબેબલી 160 સુધીના લેવલ્સ આ સ્ટોકમાં આવી શકે છે. 130 રૂપિયાનું એક રિવાઇઝ સ્ટોપ લોસ મૂકીને આઈટીડી સિમેન્ટેશનમાં હોલ્ડનું રેટિંગ કરંટ લેવલ્સ ઉપર ટ્રેડિંગ પર્સપેક્ટિવથી બની રહેશે. અને અલાવા લાર્સન એન્ડ ટુબ્રો એક ડેફિનેટલી એક પોઝિટિવ સ્ટ્રક્ચર છે આ સ્ટોકનું. એના લાસ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ આવ્યા બાદ જે ગેપ અપ ઓપનિંગ થઈ હતી, ગેપ અપ ઓપનિંગ પછી એક સારું ફોલોઅપ મોમેન્ટમ પણ આવ્યું છે. તો એક સારી અપસાઇડ અપટ્રેન્ડની એક શરૂઆત થઈ છે આ સ્ટોકમાં એવું લાગી રહ્યું છે. એક હાયર ટોપ હાયર બોટમની ફોર્મેશન છે. 1630 થી 1640 નું રેન્જ આ સ્ટોકમાં ઇમિડિયેટ શોર્ટ ટર્મમાં આવી શકે છે. તો પોઝિટિવ બાયસ આ ત્રણેય સ્ટોક્સમાંથી મોસ્ટ પ્રિફર્ડ લાર્સન એન્ડ ટુબ્રો રહેશે. આઈટીડી સિમેન્ટેશન ડેફિનેટલી ઓલરેડી જે લોંગ કરેલા છે એમને હોલ્ડ રાખવાની સલાહ રહેશે અને એચસીસીને અવોઇડ કરવાની સલાહ છે. સાથે જ આજે આપણે જોઈએ તો લિકર સ્ટોક્સની અંદર આપણને એક સારી મોમેન્ટમ બનતી દેખાઈ રહી છે. યુબી હોલ્ડિંગ્સ, મેકડોવલ, યુનાઇટેડ બ્રેવરીઝના કાઉન્ટર છે જ્યાં આપણે એક સારો એવો સુધારો જોઈ રહ્યા છે. અસીમજી, કોઈ આઉટલુક બનશે અહીંયા? એક જે બ્રુવરીઝના સ્ટોક છે એમાં એક આપણને ખૂબ જ વોલેટાઇલ મોમેન્ટ જોવા મળી રહી છે. પર્ટિક્યુલરલી મેકડોવેલ માટે મારો વ્યૂ ડેફિનેટલી એક પોઝિટિવ છે. વોલેટિલિટીને એક જો આપણે ઇગ્નોર ના કરી શકતા હોય તો આ શેરમાં ચોક્કસ બાય કરી શકાય, કારણ કે છેલ્લા કેટલાક વખતથી આ કંપનીમાં ઘણા નેગેટિવ ન્યૂઝ આવ્યા અને એના કારણસર આપણને એક વન ટાઈમ લોસની પણ આપણે એમાં પ્રોવિઝનિંગ હતું. આ બધા કારણોસર આમાં એક મોટું કરેક્શન જોવા મળ્યું હતું. આઈ બિલીવ કે ગ્રેજ્યુઅલી આ શેરમાં આપણને એક અપવર્ડ મોમેન્ટ જોવા મળશે, પરંતુ વોલેટિલિટી વિલ બી એટ ધ હાઈએસ્ટ લેવલ ઇન ધીસ એરિયા. ઓકે, ત્યારે જ બીજા કાઉન્ટર્સ પર એકવાર નજર કરી લઈએ જ્યાં આપણે જોઈ રહ્યા છીએ થોડું દબાણ વધી રહ્યું છે. તમે જોશો દબાણ વધનારા કાઉન્ટરમાં પાવર ગ્રીડ એક કાઉન્ટર છે. પાછલા 6 મહિનામાં 14% રિટર્ન આપ્યું છે, પણ આજના દિવસે આપણે 1.25% ઘટાડો હજુ આગળ વધતા જોઈ રહ્યા છે. ઓલમોસ્ટ 2% આસપાસના ઘટાડા સાથે ચાલી રહ્યો છે. ટાટા મોટર્સ ડીવીઆર પર નજર કરવી જોઈએ. 0.5% નીચે ટ્રેડ કરી રહ્યું છે અને હજી 0.5%ની કહી શકાય કે દબાણ એટલે સેલિંગ આવતી જોવા મળી રહી છે. એનટીપીસી એક ત્રીજું કાઉન્ટર છે જ્યાં આપણે 2%ની આસપાસનો ઘટાડો જોઈ રહ્યા છે. ત્યાં પણ વેચવાલી હાવી થઈ રહી છે. રુચિત, આમાંથી કયા કાઉન્ટર પર તમને લાગે છે ઘટાડે ખરીદારી કરી શકાય? એનટીપીસી એક ત્રણેય કાઉન્ટરમાંથી એક એના વીકલી ચાર્ટ ઘણા પોઝિટિવ છે. હાઈ ટોપ હાઈ બોટમ છે અને વીકલી ચાર્ટ ઉપર એક લાંબા ગાળાની ફોલિંગ ટ્રેન્ડ લાઇન રેઝિસ્ટન્સ અને બ્રીચ કર્યું છે. ડેફિનેટલી એક ચેનલના હાયર એન્ડથી આજની ટ્રેડિંગ સેશનમાં કરેક્શન છે, પણ મને લાગે છે આ જો ચેનલનું લોઅર એન્ડ છે એ 147 148 ની રેન્જમાં છે. તો જો અગર ફરીથી આ સ્ટોક 147 ની આજુબાજુ આવે તો એનટીપીસી એક પ્રિફર્ડ પેક રહેશે આ ત્રણ સ્ટોક માટે ટ્રેડિંગ એઝ વેલ એઝ ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી. આજે બીજું એક કાઉન્ટર આપણે અહીંયા ખાસ એક જોવાનું રહેશે કે જ્યાં આપણને મોમેન્ટમ જે છે તે આજે એક પોઝિટિવ સાઇડનું બિલ્ટઅપ થતું દેખાયું છે. સ્ટોક સ્પેસિફિક ટ્રેન્ડની અંદર આપણને ઓરબિંદો ફાર્મા આજે એક સારી મજબૂતી તરફ દેખાયો છે. ટેકનિકલ આઉટલુક તો પોઝિટિવ બનતો દેખાયો છે, પરંતુ વસીમજી ખાસ કરીને આપણે જે શુક્રવારનું બ્રેક્ઝિટ ઇવેન્ટ વખતનું જે ડાઉનસાઇડ જોઈએ ત્યાંથી આ સ્ટોકની અંદર એક શાર્પ રિકવરી આપણને આવતી દેખાઈ ચૂકી છે. તો શું ધ્યાન રાખવું જોઈએ અહીંયા? વિક્રમ, આપ છેલ્લા 1 વર્ષનો જો સ્ટડી કરશો તો આ કંપનીને હાઈએસ્ટ નંબર ઓફ ડ્રગ્સને એફડીએની પરમિશન મળેલી છે. વેલ મેનેજ કંપની છે અને જે પરફોર્મન્સ છે એ પણ ખૂબ સારું આવેલું છે.
સ્ટોકમાં મારો પાસ્ટમાં પણ વ્યૂ પોઝિટિવ રહેલો છે. આ લેવલે પણ હું કદાચ બાય કરવાની સલાહ આપીશ. ઇન ઓલ એક ફાર્મા સેક્ટરમાં જે સારી કંપનીઓ છે એના આઈ થિંક વર્સ્ટ ટાઈમ, જે ખરાબ ટાઈમ હતો એમાંથી બહાર નીકળી રહી છે. અરબિંદો ફાર્મા એઝ ટચ આપ જોશો તો એફડીએની રેગ્યુલરલી દવાની પરમિશન મળી છે. ઇટ શોઝ ધી સ્ટ્રેન્થ ઓફ ધી કંપની. એટલે મારી દ્રષ્ટિએ દરેક ઘટાડે આ શેર બાય કરવો જોઈએ. ઉપરમાં 850 890 ની આસપાસ આપણને જોવા મળી શકે છે. જો એક વર્ષનો ટાર્ગેટ આપી શકું તો 1100નો ટાર્ગેટ પણ આ કંપનીમાં આવી શકે છે. ઓકે, ત્યારે જ એલએનટીની સબસિડરી કંપની એલએનટી ઇન્ફોટેકનો આઈપીઓ 11 થી 13 જુલાઈ સુધી ખુલશે. આઈપીઓની પ્રાઇસ બેન્ડ 705 થી 710 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ અંગે અમારા રિસર્ચ એનાલિસ્ટ ઋષિન શાહે કંપનીના ચેરમેન AM નાયક, એમડી અને સીઈઓ સંજય જલોન અને નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આર શંકર રમણ સાથે વાતચીત કરી હતી. આવું જોઈએ. સર, શરૂઆત તમે જુઓ કે એલએનટીની એક આખી ટ્રાન્સફોર્મેશન ફેઝમાંથી અત્યારે જઈ રહી છે. ઓટોમેશન, ડિજિટાઇઝેશનની તમે તમારા પ્રેઝન્ટેશનમાં અહીંયાથી વાત કરી છે. એલએનટી ઇન્ફોટેકનો શું રોલ હશે આખા એલએનટી ગ્રુપની અંદર જે રીતના ચેન્જીસ આવતા જોવા મળી રહ્યા છે ટેકનોલોજીસને લઈને, તેની રીતના એલએનટી ઇન્ફોટેકની કઈ સ્ટ્રેટેજી હશે, કઈ રીતના તેના ઇમ્પ્લિમેન્ટેશન માટે એલએનટી ઇન્ફોટેકનો કેટલો શેર રહેશે આની અંદર? એલએનટી ઇન્ફોટેકે સ્માર્ટ વર્લ્ડનું ડિપાર્ટમેન્ટ ખોલ્યું છે અને મેં કહ્યું તેમ એના ઓલરેડી 1100 કરોડનું ટર્નઓવર થઈ ગયું છે. 60% માર્કેટ શેર છે. હવે એ દરેકની અંદર ઇન્ફોટેકનો એનો હિસ્સો આવે છે. એટલે એ તો એ કરશે જ, પણ સાથે શીખશે. દરેક ડોમેનની અંદર જ્યારે તમે ડિજિટલ ઇમ્પ્લિમેન્ટેશન કરો, સ્પેસિફિક સોલ્યુશન જે ક્લાયન્ટને જોઈએ, તો એ જ્યારે ઇન્ફોટેક કામ કરે એલએનટીના ગ્રુપ સાથે, એના ડોમેન સાથે, બરાબર, તો ઘણું શીખશે. એ લઈને પછી બહારના જે કસ્ટમર હોય એની સાથે એ લોકો ડાયરેક્ટ સેલિંગ કરશે કે મારી પાસે આ સોલ્યુશન છે ફોર ધીસ ઇન્ડસ્ટ્રી, આઈ કેન ડુ ઇટ. એટલે એને એનો અંદરનો જે ભાગ છે એનો આખા ડિજિટલાઇઝેશનનો, સ્માર્ટ વર્લ્ડનો, એનો ઘણો ફાયદો થશે. સર, તમે જો કે સ્ટાર્ટઅપ તરીકે આખી કંપનીની શરૂઆત થઈ હતી અને અત્યારે $800 મિલિયન એલએનટી ઇન્ફોટેકની, તો અત્યારે તમે જો કે $800 મિલિયન પણ અહીંયાથી ક્રોસ કરી ચૂક્યા છે રેવન્યુ. $1 બિલિયન જે જાદુઈ નંબર જે છે તે ક્યારે અહીંયાથી કંપની અચીવ કરતી જોવા મળશે? તે 1 કે 2 વર્ષમાં તો થશે જ, કારણ કે આ વર્ષમાં તો વધારે થવાના 810 થી આવતે વર્ષે ક્રોસ થઈ જશે. તો સર, અહીંયાથી કોઈ નવી કંપની તમારા રડારમાં છે જેને તમે અહીંયાથી એક્વિઝિશન માટે તમે નજર રાખી રહ્યા છો? કોન્સ્ટન્ટ પ્રોસેસ, પણ અત્યારે અમારું બધું ફોકસ એ છે આઈપીઓ પર છે અને આઈપીઓને સ્ટેબિલાઇઝ કરવાનું છે. આઈપીઓના જે શેર હોલ્ડર આમાં ઇન્વેસ્ટ કરશે તેને તરત ને તરત 3, 4, 6 મહિનામાં પ્રાઇસ સ્ટેબિલાઇઝ થઈને ફાયદો થાય એના પર છે. પેરેલલી અમે અત્યારે જોઈ રહ્યા છે કે કઈ કંપની આપણને કામમાં આવે છે, તો એનું એક્શન લેવાશે નવેમ્બર ડિસેમ્બર પછી. તો આ વિશે વધુ ચર્ચા કરીશું આપણા નિષ્ણાતો સાથે, પણ હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. ત્યારબાદ આ ચર્ચાને આગળ વધારીશું. વેલકમ બેક. આપ જોઈ છો ક્લોઝિંગ બેલ અને અત્યારે આપણે બજારનો મૂડ જોયો તો 8,320 પાસે એક વખત નિફ્ટી પહોંચી અને ત્યાંથી પછી આપણે અત્યારે 8,320 થી 330 ની વચ્ચે એક મુવમેન્ટ આવતી જોઈ રહ્યા છે. અડધા ટકાના ઘટાડા સાથે આપણને અહીંયા કારોબાર દેખાશે. સતત 2 દિવસના યુરોપિયન માર્કેટના ઘટાડાની અસર આજે હવે આપણને અહીંયા આવતી જોવા મળી રહી છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક ટ્રેન્ડ આપણે જોયો તો ઇન્ડેક્સ કરતા અત્યારે એ વધારે આપણને ઇન્ટરેસ્ટિંગ દેખાઈ રહ્યો છે. જે રીતના આપણે અહીંયા જોઈ શકીએ છીએ, અરબિંદો ફાર્માની વાત કરી, પરંતુ એ સિવાય બેલ, બોશ, વિપ્રો જેવા કાઉન્ટર્સ છે કે જે આપણને હજુ પણ એક મજબૂતી દેખાડી રહ્યા છે. કરેક્શન આગળ થોડું વધે તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે, કારણ કે માર્કેટ બ્રેથ પણ હવે થોડી આપણને વીક બનતી દેખાઈ રહી છે. ઇન્ડેક્સ બહારના કાઉન્ટરમાં ખાસ આજે મોમેન્ટમ જે છે તેની વાત કરીએ તો જેપી એસોસિએટ, એચસીસી ના કાઉન્ટર તો ન્યૂઝ બેઝ મોમેન્ટમમાં છે જ, પરંતુ અબાન ઓફશોર નું એક કાઉન્ટર જોઈએ રુચિત 7.5% અપમૂવ આજે આ સ્ટોકની અંદર આવતી દેખાઈ રહી છે. ન્યૂઝ નથી તેમ છતાં પણ સ્ટોક વધ્યો છે અને આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 7 ગણા વોલ્યુમ 10 દિવસના એવરેજની સરખામણી આપણને બિલ્ટઅપ થતા દેખાયા છે. શું ધ્યાન બને છે અબાન ઓફશોર માટે? ટેકનિકલી આજની ટ્રેડિંગ સેશનમાં એક સારું બ્રેકઆઉટ છે આ સ્ટોકમાં. ઇનફેક્ટ એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર્સ પેટર્ન જે કહેવાય, એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર્સ પેટર્નની બ્રેકઆઉટ આપ્યો છે, એ પણ એટલા સારા વોલ્યુમ સાથે. તો ડેફિનેટલી શોર્ટ ટર્મ ટ્રેન્ડ આ સ્ટોકનો પોઝિટિવ રહેશે.
પોસિબલી આ સ્ટોક 260 રૂપિયા સુધીનો મૂવ કરંટ લેવલ્સથી આપી શકે છે, જો ડેફિનેટલી 10% થી વધારે રિટર્ન્સ આ મહિનામાં આપી શકે છે હજી કરંટ લેવલ્સથી પણ. તો કોઈ શોર્ટ ટર્મ ટ્રેડર્સ હોય એમને પોઝિશનલી આ સ્ટોક 10 થી 15 ટ્રેડિંગ સેશન માટે બાય કરવું જોઈએ કરંટ લેવલ્સ ઉપર. એક 210 રૂપિયાનો એક સ્ટોપ લોસ મેન્ટેન કરી શકે છે અને 260 સુધીના ટાર્ગેટ્સ 10 થી 15 દિવસના દરમિયાન સ્ટોકમાં આવી શકે છે. સાથે જ અત્યારે જે રીતે આપણે આગળ મેટ્રો રેલવેના ઓર્ડરની વાત કરતા હતા, તો એલએનટી હવે કહી શકાય કે આધિકારિક તौर પર જણાવી દીધું છે કે તેઓને 5273 કરોડનો મુંબઈ મેટ્રો ફેઝ 3 પ્રોજેક્ટ માટેનો ઓર્ડર મળ્યો છે. અને કદાચ આપણે અત્યારે થોડી વાર પહેલાં જ એલએનટી ઇન્ફોટેકની પણ વાત સાંભળી અને એ આઈપીઓ આવવાના જે અણસાર આપણને દેખાઈ રહ્યા છે કે જે ઘોષણા થઈ છે ત્યારથી જ આપણે જોઈ રહ્યા છે એલએનટી પર એક અપમૂવ્સ જોવા મળી છે. આ બધા ખબરોની અસર અત્યારે પણ એલએનટી પર આપણે જોઈ રહ્યા છે. રૂચિત, શું લાગે છે ચાર્ટ પર અત્યારે હવે ખરીદારીની સલાહ છે ખરી? ટ્રેડિંગ પર્સપેક્ટિવથી કોઈને બાય કરવું તો આ સ્ટોક કરંટ લેવલ્સ ઉપર પણ બાય કરી શકે છે. આ 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં પોસિબલી આ સ્ટોક 1615 થી 1620 ની રેન્જમાં આવી શકે છે. તો ઇનફેક્ટ જો અગર શોર્ટ ટર્મ ટ્રેડર્સ હોય કે 1 થી 2 દિવસથી મોમેન્ટમ પ્લે કરવું હોય તો 1620ના ટાર્ગેટ્સમાં તે કરંટ લેવલ્સ ઉપરથી પણ બાય કરી શકે છે અને બાઇંગ પોઝિશન ઉપર 1545નો એક સ્ટોપ લોસ મૂકી શકે છે. અસીમજી, આવતા સપ્તાહેથી એલએનટી ઇન્ફોટેકનો જે આઈપીઓ આવશે એમાં આપ રોકાણ કરવાની સલાહ આપશો? જી સાહેબ, બિલકુલ. જે રીતે આમ બે રીતે આપણે એને કરી શકીએ. અત્યારે જે પ્રમાણે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી અને ટેકનોલોજી સ્ટોકનો જે અત્યારનો સમય છે કદાચ એટલો બધો ફેવરેબલ નથી, પરંતુ ઓલવેઝ એક જોયું છે કે આપણી કંપનીઓ, ખાસ કરીને જે લિસ્ટેડ કંપનીઓ છે એ બધે જ બેડ વેધરને વિચર્ચ કરવામાં ખૂબ જ કેપેબલ ધરાવે છે. એઝ ફાર એઝ એલએનટી ઇન્ફોટેક ઇઝ કન્સર્ન, જે મેનેજમેન્ટનું પરસેપ્શન આપણે સાંભળ્યું એ પ્રમાણે હું ડેફિનેટલી સબસ્ક્રાઇબ કરવાની સલાહ આપીશ. આ એક ઇન્વેસ્ટર માટે ઘણા વર્ષો પછી સારી ઓપોર્ચ્યુનિટી મળે છે કે સોફ્ટવેરનો શેર, ઇન્ફોટેકનો શેર આપણને અત્યારે ઓફર થઈ રહ્યો છે, એટલે ઇન્વેસ્ટર ચોક્કસ એમાં પાર્ટિસિપેટ કરશે. અને જે પ્રમાણે નાયક સાહેબે કહ્યું એ પ્રમાણે વેલ્યુ અનલોક કરવાનો પૂરેપૂરો પ્રયત્ન થશે વિધિન 6 to 7 મંથ. એટલે જે પ્રમાણે એલએનટીની એક રેપ્યુટેશન છે એ પ્રમાણે હું ડેફિનેટલી સબસ્ક્રાઇબ કરવાની સલાહ આપીશ. ઓકે, ત્યારે જ ઓટો સેક્ટરમાં આપણે જે રીતના આ મહિનાની અંદર ફિગર્સ આવતા જોયા છે, અસીમજી, ખાસ કરીને ટુ વ્હીલર સેગમેન્ટ તરફથી આપણને એક નિરાશા આવતી જોવા મળી છે અને કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં જોઈએ તો અશોક લેલેન્ડને એક નિરાશા જોવા મળી છે. શું ધ્યાન બને છે ટુ વ્હીલર સેક્ટરમાં આ ઘટાડો આવ્યો છે ત્યાં પોઝિશન કોઈ લેવાની સલાહ બને? ટુ વ્હીલર સેગમેન્ટમાં ચોક્કસ આપણને થોડુંક અત્યારે માઇનોર આપણને ઓછું સેલ્સ દેખાયું છે, પણ વિક્રમ, મેં ઓલવેઝ માર્ક કર્યું છે કે જ્યારે મોન્સૂન સારું રહેશે તો રૂરલ ડિમાન્ડ ટુ વ્હીલર્સમાં ખૂબ જ ડ્રીવ થતી હોય છે. એટલે કદાચ અત્યારના ફિગર્સ આપણને થોડા ડિસઅપોઇન્ટિંગ લાગે, પણ ગોઈંગ ફોરવર્ડ આઈ એમ ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ધ ટુ વ્હીલર્સ. એઝ ફાર એઝ કમર્શિયલ વ્હીકલ ઇઝ કન્સર્ન, નો ડાઉટ આપણને અત્યારે અશોક લેલેન્ડને ડાઉનગ્રેડ કરવામાં આવ્યો છે, પરંતુ ઓવરઓલ જે રીતે આપણે ન્યૂઝ સાંભળી રહ્યા છીએ, એક પછી એક જે ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ એનાઉન્સ કરી રહી છે, તો ડેફિનેટલી ડિમાન્ડ રેઝ થવાની છે. સેકન્ડલી, there are all probability કે જીએસટી આપણને કદાચ આ સેશનમાં પાસ થતો જોવા મળી શકે છે, તો લોજિસ્ટિક્સ ક્ષેત્રે પણ એક મોટો બેનિફિટ મળી શકે, તો એમાં પણ નવું ઇન્વેસ્ટમેન્ટ આવી શકે. સો આઈ એમ ઓપ્ટિમિસ્ટિક. કદાચ ડાઉનગ્રેડ થવાથી શેરમાં એક અત્યારે આપણને ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ હું ચોક્કસ સલાહ આપીશ કે 88ની આસપાસ અશોક લેલેન્ડ એક સારો બાય બની રહેશે. ત્યારે જ હાલ નજર કરીએ એસસીઆઈ, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, તમે એ બીજી શિપયાર્ડ પર નજર, મર્કેટર, આ બધા જે શિપિંગ ઇન્ડસ્ટ્રીને લગતા જે કાઉન્ટર છે ત્યાં અચાનક અપમૂવ્સ જોવા મળી છે. નીચલામાં થઈને સારી એવી ખરીદારી પાછી ફરી છે. રૂચિત, શું લાગે છે ચાર્ટ પર કયા સ્ટોકમાં બુલિશ પેટર્ન બની રહી છે, ખરીદારી કરી શકાય? કરંટ લેવલ્સ ઉપર એસસીઆઈ ની વાત કરીએ તો એક સારું અપસાઇડ મોમેન્ટમ ઓલ્ધો પિકઅપ થયું છે અને આ મોમેન્ટમ મને લાગે છે કે 78 સુધીના મૂવ આપી શકે છે. આજની ટ્રેડિંગ સેશનમાં સ્પેસિફિકલી આ બધા સ્ટોક્સમાં જોઈએ તો એક સારા વોલ્યુમ્સ આવે છે, તો એક મોમેન્ટમ બેઝ પ્લે થઈ શકે છે. એસસીઆઈ બંનેમાંથી પ્રિફર્ડ પિક રહેશે 78 ના ફર્સ્ટ ટાર્ગેટ માટે, અને જો અગર 78 ના લેવલ્સ ક્રોસ કરે તો પોસિબલી 84 સુધીના મૂવ આવી શકે છે. એક 69 રૂપીસનું સ્ટોપ લોસ મૂકીને એસસીઆઈમાં એક બાય પોઝિશન કરંટ લેવલ્સ ઉપર બનાવી શકે છે. ઓકે, તો આ વ્યૂ અહીંયા એસસીઆઈ માટે, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા માટે બની રહ્યો છે. મિડ સાઇઝના કાઉન્ટરમાં બીજો એક સ્ટોક આજે એક જે પ્રેશરમાં દેખાઈ રહ્યો છે એની વાત કરીએ. એક્સાઇડ, મધરસન સુમી, આ બંને સ્ટોક આજે આપણને એક 2.5 થી લઈને 3.5% ઘટાડામાં દેખાઈ રહ્યા છે. રૂચિત, ક્યાં પસંદગી રહેશે? મધરસન સુમીનું ઓવરઓલ પોઝિશનલ ચાર્ટ જોઈએ તો એક સાઇડવેઝ કન્સોલિડેશન ફેઝમાં છે આ સ્ટોક, અને કન્સોલિડેશન ફેઝમાં પણ હમણાં જોઈએ તો એક બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી આ સ્ટોકમાં બની શકે છે.
272 273 ની આજુબાજુ આ સ્ટોકને એક સારું સપોર્ટ બેસ છે હમણાં. તો જો કોઈ ઘટાડો આવે સ્ટોકમાં 272 ની આજુબાજુ તો એ લેવલ્સ ઉપર મને લાગે આ સ્ટોકમાં ખરીદારી કરવી જોઈએ. પોસિબલી જે રિસન્ટ હાઈ હતા 308 310 ની આજુબાજુ આ સ્ટોક ફરીથી એક મહિનાની દરમિયાન જઈ શકે છે. તો એક બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી આ સ્ટોકમાં મધરસન સુમીમાં એક બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી યુઝ કરી શકે છે. 272 ની આજુબાજુ બાય કરીને 263 નું એક સ્ટોપ લોસ મૂકીને 308 રૂપિયાનું ટાર્ગેટ રહેશે. મેરિકોમાં આજના દિવસે આપણે ખરીદારી જોઈ રહ્યા છે. સારા એવા નવા હાઈઝ બનતા દેખાયા છે. નવા ઉચ્ચતમ સ્તરે એટલે કે 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરે ટ્રેડ કરી રહ્યો છે મેરિકો. સવારના આપણે જોયું તો બ્રિટાનિયા પર એક બ્રોકરેજ હાઉસના વ્યૂ ખાસા પોઝિટિવ આવતા દેખાયા હતા. ડાબરને બાદ કરતા બધા જ કહી શકાય એફએમસીજીમાં એક રોકાણની તક બની છે. પણ આ મિડ સાઇઝ કંપનીઝમાં અસીમજી આપને કયો કાઉન્ટર ગમે છે? નહીં, આપે પહેલા જે મેરિકોની વાત કરી હું એની મેરિકોની વાત કરીશ કે આ સ્ટોકમાં કંપનીએ બોનસ આપ્યા પછી આપ જોશો તો એક સારું આપણને વળતર મળેલું છે. કંપની આપ જોશો તો એની જે પ્રોડક્ટ રેન્જ છે એમાં પણ સારો વધારો કરતી રહી છે. વેલ મેનેજ કંપની છે. મેરિકો મારી ઓલવેઝ એક ફેવરેટ કંપની રહેલી છે. રિગાર્ડિંગ ડાબર, કદાચ ડાબરને ડાઉનગ્રેડ કર્યા પછી થોડું ઘટેલું છે, પરંતુ ડાબર માટે મારો પર્સનલ વ્યૂ એવો છે કે આ કંપનીની પણ પ્રોડક્ટ રેન્જ ખૂબ સારી છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટર આપ જોશો તો મારી દ્રષ્ટિએ માર્કેટ શેર પણ વધતો ચાલ્યો છે. એટલે પર્સનલી આઈ એમ નોટ પેસિમિસ્ટિક અબાઉટ ધી ડાબર ઘટાડે બાય કરવાની મારી એડવાઇસ રહેશે. બટ ઇન ઓલ આપણને જે એફએમસીજી સેક્ટરમાં એક સારી મુવમેન્ટ દેખાઈ રહી છે. મોન્સૂનની ઇનિશિયલ જે આપણી પાસે ફિગર્સ છે કદાચ એ પણ એક ડ્રીવ કરતી એવું લાગી રહ્યું છે. એટલે મોન્સૂન એક મોટું ફેક્ટર આવનારા સમયમાં બની રહેશે, ખાસ કરીને એફએમસીજી સેક્ટર માટે, અને એ ક્યાંક ને ક્યાંક રિફ્લેક્ટ થઈ રહ્યું છે. ઓકે, તો અસીમજી અહીંયા ફર્ટિલાઇઝર સેગમેન્ટ માટે શું ધ્યાન બનશે આપનું? વિક્રમ, ફર્ટિલાઇઝર સેક્ટર માટે મારો બી ઓલવેઝ એક નેગેટિવ એટલા માટે રહેતો હોય છે કે ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ કંટ્રોલ ગણો યા સબસિડીના ડિસ્ટ્રીબ્યુશનની વાત કરો, આ કંપનીઓને વર્કિંગ કેપિટલની મોટી તકલીફ પડતી હોય છે. એટલે ઇન જનરલ હું આ સ્ટોકને અવોઇડ કરવાની જ ઓલવેઝ એડવાઇસ આપતો હોઉં છું. ડઝન્ટ મીન કે બધા સ્ટોક ખરાબ છે, પરંતુ જેમ આપણે આજે એક ન્યૂઝ સાંભળ્યા કે જે ભાવ ઘટાડો કરવામાં આવ્યો એના કારણસર એક આપણને સેન્ટિમેન્ટ થોડું ખરડેલું જોયું. ઇન ઓલ મારી દ્રષ્ટિએ જ્યાં સુધી ડાયરેક્ટ બેનિફિટના સિસ્ટમ નહીં આવે ત્યાં સુધી આ ટર્નરાઉન્ડ નહીં ગણી શકાય. હું આ સેક્ટરને અવોઇડ કરવાની સલાહ આપીશ. રીઝન એટલું જ છે કે જ્યાં સુધી એ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ નહીં થાય ત્યાં સુધી સબસિડી માટે આ દરેક કંપનીને લાઇનમાં ઉભા રહેવું પડે છે અને એમની વર્કિંગ કેપિટલ ઘણી સ્ટકઅપ થઈ જતી હોય છે. એટલે પાસ્ટમાં પણ મેં આ સેક્ટરને અવોઇડ કરવાની સલાહ આપી છે. હજી પણ હું એટલો બધો ઓપ્ટિમિસ્ટિક નથી. ઇવેન્ચ્યુઅલી ક્યારેક આપણને એમાં એક ટ્રેડિંગની તક મળતી હોય છે, પણ રોકાણ માટે હું બહુ એડવાઇસ કરતો નથી. હશે આજના દિવસે અશોક લેલેન્ડ પણ ખાસું ફોકસમાં રહેશે. જે રીતે ઘટાડો આવ્યો છે આજના દિવસે રુચિત ખરીદારીની તક છે અશોક લેલેન્ડમાં. કાઉન્ટરને હમણાં અવોઇડ કરવું જોઈએ, કેમ કે આપણે જોયું છે કે ઇવન રિલેટિવ પરફોર્મન્સ આ સ્ટોકની અગર એના સેક્ટરના બીજા સ્ટોક્સથી જોઈએ તો ગયા 1-1.5 મહિનામાં આ સ્ટોકે સારું કરેક્ટિવ મૂવ આપ્યું છે, જ્યારે બીજા ઓટો સ્ટોક્સે એક સારું અપમૂવ આપ્યું છે. તો ડેફિનેટલી રિલેટિવલી વીકનેસ પણ છે બીજા સ્ટોક્સ કરતા. ઓલ્સો અગર આજે ગેપ ડાઉન ઓપનિંગની પછી એક સારું ફોલોઅપ ડાઉનસાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં આવી રહ્યું છે, સારા વોલ્યુમ્સ આવી રહ્યા છે ડાઉનસાઇડ મૂવમાં, તો એ પણ એક નેગેટિવ સાઇન છે. આ સ્ટોકની અગર હું લોંગ ટર્મ ચાર્ટ્સ પણ જોઉં તો એક સપોર્ટ આ સ્ટોકને લગભગ 87-88 ની આજુબાજુ આવી રહ્યું છે. તો ઓલ્ધો કરંટ લેવલ્સ ઉપર આ સ્ટોકને ખરીદારી નહીં કરવી જોઈએ. હજી ડિક્લાઇન્સ 87-88 સુધી આ સ્ટોકમાં નિયર ટર્મમાં આવી શકે છે. ઓકે, સન ફાર્મા ઉપર રુચિત એક વ્યૂ લેવા માંગે છું. અત્યારે 50 દિવસના મૂવિંગ એવરેજ ઉપર આ સ્ટોક એક બ્રેકઆઉટ આપી રહ્યો છે અને વોલ્યુમ ફ્રન્ટ ઉપરથી આપણે જોઈએ તો 10 દિવસના એવરેજની સરખામણીએ આપણને વોલ્યુમ પણ સુધરતા દેખાઈ રહ્યા છે. ખરીદી કરી શકાય? વિક્રમ, અત્યારે અવોઇડ કરવું જોઈએ સન ફાર્માને, કેમ કે ઓલ્ધો એક થોડીક હજી અપમૂવ આવી શકે છે આ સ્ટોકમાં. પણ 787-788 ની આજુબાજુ એક સારું રેઝિસ્ટન્સ છે. 89 EMA ડેલી ચાર્ટ્સ ઉપર ત્યાં પ્લેસ છે. ઓલ્સો રિસેન્ટના જો અપમૂવ છે એમાં અગર તમે વોલ્યુમ્સ કમ્પેરેટિવલી જુઓ તો એટલા કંઈ ખાસ વોલ્યુમ્સ નથી કે દેખાય છે કે અહીંયાથી નવા અપટ્રેન્ડની શરૂઆત છે. આ સ્ટોક ડેફિનેટલી એક સારું કરેક્શન ગયા 6-7 મહિનામાં સારું કરેક્શન આપ્યું છે અને નીચેના લેવલ્સ જ્યારે 720-730 ની આજુબાજુ એક સપોર્ટ બેઝ બનાવી રહ્યું છે. પણ કરંટ લેવલ્સ ઉપરથી આ સ્ટોકને ખરીદારી નહીં કરવી જોઈએ. પોસિબલ છે 787-788 રૂપિયા સુધી જઈને ફરીથી નેક્સ્ટ એક કરેક્ટિવ ડીપ આપશે આ સ્ટોક, અને જ્યારે કરેક્શનમાં ફરીથી આ સ્ટોક 740-750 ની રેન્જમાં મળે તો કરેક્શનમાં આ સ્ટોકને બાય કરવું જોઈએ. તો એક બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી આ સ્ટોકમાં અપનાવો અને 787 થી 778 થી 787-788 થી પોસિબલ છે આ સ્ટોકમાં એક 8-10% ઘટાડો આવી શકે છે.
ઓકે, સાથે જ એડીએજી પેક પર નજર કરીએ તો રિલાયન્સ કમ્યુનિકેશન, રિલાયન્સ પાવર, રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ કેપિટલ, એટલે કહી શકાય કે 4 સ્ટોક સારા તેજી કરી રહ્યા છે, પણ રિલાયન્સ ડિફેન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ફ્રામાં દબાણ છે. પણ જો આ જે 4 કાઉન્ટર્સ જે તેજી કરી રહ્યા છે એમાંથી અસીમજી આપને પસંદ છે કોઈ કાઉન્ટર? કારણ કે રિલાયન્સ કમ્યુનિકેશન પણ તમે જુઓ તો લગભગ સારું રનઅપ દેખાડી ચૂક્યું છે પાછલા સપ્તાહમાં. સિલેક્શન આપણે એડીએજી ગ્રુપની વાત કરીએ છીએ. એડીએજી ગ્રુપે પણ પોતાના ડેટ્સ ઘટાડવાનો ઘણો પ્રયત્ન કરેલો છે અને ઘણું જે અલાઇનમેન્ટ ઓફ ધ બિઝનેસ પણ કરવામાં આવી છે. ઓનલી પ્રોબ્લેમ ઇઝ કે આ જે આખો પેક છે એમાં એક વોલેટિલિટી ખૂબ જ મોટી જોવા મળી રહી છે. રિલાયન્સ કેપિટલ છે, રિલાયન્સ ઇન્ફ્રા છે, ફંડામેન્ટલી કદાચ સારા શેરો છે બંને, પણ આપ જોશો તો વોલેટિલિટી લગભગ આપણને શેરમાં 20 થી 25 રૂપિયાની રેન્જમાં કારોબાર કરતો જોવા મળે છે. એટલે મેં પાસ્ટમાં જ્યારે આપણે ચર્ચા થઈ ત્યારે 392ના ભાવે રિલાયન્સ કેપિટલ બાય કરવાની સલાહ આપેલી હતી. આજે માર્કેટ આમ ડાઉન છે, પરંતુ એડીએજી પેક એક સારું પરફોર્મ કરી રહ્યું છે. રિલાયન્સ કેપિટલ ફરીથી 404નો આવે તો ડેફિનેટલી એમાં એક ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. અને રિલાયન્સ ઇન્ફ્રા, કે આજે ઇન્ફ્રામાં આમ જોશો તો આજે એક્રોસ ધી બોર્ડ ઇન્ફ્રા આખું સારી મુવમેન્ટ દેખાઈ રહ્યું છે બિકોઝ ઓફ ધી ઓર્ડરની કારણોસર. એટલે જો રિલાયન્સ ઇન્ફ્રા ફરીથી 544ની આસપાસ આવે તો બાય કરી શકાય. આ ભાવે બાય કરવામાં થોડુંક રિસ્ક રહેલું છે. ઓકે, આ સિવાય બીજો એક સ્ટોક જોઈએ આજના દિવસમાં જીએમ બ્રેવરીઝનો 4.5% સુધીનો ઘટાડો છે અને ટેકનિકલી આપણે જોઈએ તો 50 અને 100 દિવસના મૂવિંગ એવરેજ પરનો એક બ્રેકડાઉન છે. 10 દિવસના એવરેજની સરખામણીએ 2 ગણું વોલ્યુમ પણ થતું દેખાયું છે. રુચિત, શું ધ્યાન બને છે જીએમ બ્રેવરીઝ માટે? એ શોર્ટ ટર્મમાં થોડું પ્રેશર રહી શકે છે આ સ્ટોકમાં, કેમ કે જેવું તમે કીધું કે એક વોલ્યુમ્સ પણ સારા છે આ લાસ્ટ 2 દિવસની ઘટાડામાં. ઇવન મોમેન્ટમ રીડિંગ્સ ઓવરબોટ ઝોનથી એક નેગેટિવ ક્રોસઓવર આપ્યા છે, એટલે ડેફિનેટલી એક શોર્ટ ટર્મ નેગેટિવ મોમેન્ટમ આવી શકે છે આ સ્ટોકમાં. નીચે આ સ્ટોકમાં સપોર્ટ 583ની આજુબાજુ છે, 583 585ની રેન્જમાં પોસિબલ છે આ સ્ટોક નિયર ટર્મમાં આવશે. ઓકે, ત્યારે જ આપણે જોઈ રહ્યા છે, તમે નજર કરો ઇન્ડેક્સ પર. નિફ્ટીમાં થોડી રિકવરી આવી છે, મિડકેપમાં 5%નો ઉછાળો આવ્યો છે, એટલે નીચલા મથાળે સારી રિકવરી જોવા મળી છે. બેંક નિફ્ટી થોડું રિકવર થઈ ગયું છે. તો આપણે જોઈ રહ્યા છે થોડી ઘણી ખરીદારી અત્યારે પાછી ફરી રહી છે, એટલે ક્લોઝિંગને હજી કહી શકાય કે એક 20 મિનિટનો સમય બાકી છે. એના પહેલા આપણે જોઈ રહ્યા છે કે એક કહી શકાય કે એક સારી એવી ખરીદારી પાછી વળી હતી, રિકવરી જોવા મળી રહી છે. એની વચ્ચે ખબરો કઈ આવી રહી છે એના પર નજર કરી લેવી જોઈએ. તો એક તો જીએસટી પર મતભેદ ખતમ કરવા માટે સરકાર કોંગ્રેસ સાથે મુલાકાત કરશે અને સંસદ સત્રમાં, એટલે કે ચોમાસું સત્ર જે હશે એમાં પાસ કરાવવા માટેના પૂરતા પ્રયત્ન કરશે એવું અત્યારે સમાચાર આવી રહ્યા છે ગવર્મેન્ટ ઓફિશિયલ્સ તરફથી. પણ જે ખાસ સ્ટોક સ્પેસિફિક જો મુવમેન્ટ જોઈએ તો કોલ ઇન્ડિયામાં આવી જોઈએ, કારણ કે બાયબેક કરવા પર વિચારણા થઈ શકે છે. 11 જુલાઈના બોર્ડની બેઠક થશે અને એમાં કોલ ઇન્ડિયાના બાયબેક પર ચર્ચા થતી જોવા મળી શકે. તો અત્યારે તમે એક લાંબી હરોળ જોઈ શકો છો કે જ્યાં આપણે જોઈ શકીએ કે એક દરેક કંપની હવે બાયબેક કરી રહી છે. અસીમજી, તમે જો જોયું હોય તો એટલે પાછલા દિવસોમાં ઘણી બધી કંપનીઓએ બાયબેકની ઓફર બહાર પાડી છે અને ઘણી બધી કંપનીઓ વિચારણા કરી રહી છે. હવે કોલ ઇન્ડિયાના બાયબેક પર પણ સમાચાર આવી રહ્યા છે કે આવતા સપ્તાહ 11 જુલાઈના આપણે કદાચ બોર્ડ બેઠકમાં આના પર કોઈ નિર્ણય જોશું. શું વ્યૂ બને? જે બાયબેકની આપણે વાત કરી, સન ફાર્મા છે, વિપ્રો છે અને આપણે કોલ ઇન્ડિયાની પણ વાત છે. ઘણી કંપનીઓ બાયબેક માટેની એક લાઇનમાં છે. બાયબેક કરવા પાછળનું કારણ એ છે કે જ્યારે એક કંપની પાસે કેશનું પોઝિશન આપ જોશો તો કોલ ઇન્ડિયાની જે વાત કરીએ, ફર્સ્ટ ઓફ ઓલ તો કોલ ઇન્ડિયા પાસે એક સમયમાં લગભગ 45,000 કરોડની કેશ બેલેન્સ હતું અને ડિસઇન્વેસ્ટમેન્ટ કરવા કરતાં જો ગવર્મેન્ટ પોતાનું બાયબેક કરી લેતું હોય તો સ્વાભાવિક રીતે શેરહોલ્ડર્સ વેલ્યુ પણ વધી શકે છે. એટલે કોલ ઇન્ડિયાનો એક નેગેટિવ ન્યૂઝ એ આવ્યા હતા કે જે પ્રોડક્શન છેલ્લા 2 મહિનામાં થોડુંક ઓછું થયેલું છે અને એ કારણસર આપણે થોડું કરેક્શન જોવા મળ્યું હતું. પણ બાયબેકના ઓફરથી કારણસર ઓવરઓલ એક જે અર્નિંગ પર શેર છે એ વધી શકે છે અને એ કારણસર આપણને અત્યારે સ્પોટ જોવા મળે છે. કોલ ઇન્ડિયા માટે મારું જે પરસેપ્શન છે તો મારું જે માનવું છે એ પ્રમાણે લગભગ 340 થી 345નો ભાવ આપણને વિધિન 1.5 મંથ જોવા મળી શકે છે. ઓકે, ત્યારે જ જે રીતના માર્કેટનો આજનો ટ્રેન્ડ આપણને બનતો દેખાઈ રહ્યો છે, ઉપરના સ્તરેથી વેચવાલી આવી છે 30 પોઈન્ટ જેટલી, પરંતુ એમ છતાં હજુ આપણે જોઈએ તો અહીંયા રિકવરી પણ અત્યારે 8,340 સુધી આપણને નિફ્ટીમાં આવતી દેખાઈ રહી છે. તો આ તબક્કે રુચિત શું કહેશો, આજે બીટીએસટી કોલ લેવા રહેશે કે પછી એસટીબીટી?
ડેફિનેટલી 8,320 નું આપણે જેવું કીધું સ્ટાર્ટ ઓફ ધ શોમાં કે એક સારું સપોર્ટ છે અને જોઈ રહ્યું છે કે ત્યાંથી એક ફરીથી રિકવરી પણ આવી રહી છે. તો મને નથી લાગતું કે અહીંયાથી કોઈ ખાસ ઘટાડો નિફ્ટીમાં આવશે. તો ઇનફેક્ટ આ ઘટાડામાં એક બાયોન ડિપ્સની એક સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ અને કરંટ લેવલ્સ ઉપરથી પણ એક BTST માટે બાઇંગ જ પ્રિફર્ડ રહેશે. ફર્સ્ટ પિક રિલાયન્સ ઇન્ફ્રા છે. આ સ્ટોકમાં જોયું છે કે આજની ટ્રેડિંગ સેશનમાં એક ફોલિંગ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ આવ્યું છે અને જો આ સ્ટોકના ફક્ત ડેલી જ નહીં વીકલી અને મંથલી ચાર્ટ્સ પણ ઘણા પોઝિટિવ અહીંયાથી લાગી રહ્યા છે. તો ડેફિનેટલી એક સારું અપમૂવ આ સ્ટોકમાં BTST પર્સપેક્ટિવથી આવી શકે છે. 554 રૂપિયાનો સ્ટોપ લોસ મૂકીને 588 ના ટાર્ગેટ માટે રિલાયન્સ ઇન્ફ્રા કરંટ લેવલ ઉપર ખરીદી કરવી જોઈએ. આને અલાવા વોલ્ટાસ સેકન્ડ પિક રહેશે. વોલ્ટાસમાં આપણે જોયું છે કે રિસન્ટ એક કરેક્ટિવ મૂવ પછી સારો એક ફોલિંગ ટ્રેન્ડ લાઇન ઉપર જે પેલા જે રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ હતું એને સપોર્ટ લઈને ફરીથી આ સ્ટોકમાં અપસાઇડ મુવમેન્ટ આવી રહ્યું છે. તો 320 નું સ્ટોપ લોસ મૂકીને 331 ના ટાર્ગેટ માટે BTST પર્સપેક્ટિવથી વોલ્ટાસ પણ કરંટ લેવલ્સથી બાય કરી શકે છે. BTST કોલમાં વોલ્ટાસ પર આજે ખરીદારીની સલાહ છે. આવતીકાલના ટ્રેડિંગ સેશનમાં તમને 331 ના ટાર્ગેટ મળી શકે છે. તમે પછી વેચી શકો છો. રિલાયન્સ ઇન્ફ્રા પર પણ બાય કોલ છે અને 588 ના ટાર્ગેટ આવતીકાલના ટ્રેડિંગ સેશનમાં જ તમને જોવા મળી શકે. તો રુચિતની આ બે પસંદગી છે જેમાં આજે ખરીદારી કરીને ચાલો ને આવતીકાલે વેચો તમને સારા રિટર્ન મળશે. અત્યારે જે ખબર આવી રહ્યા છે કે ફોર્સ મોટર્સના જૂન વેચાણના આંકડા આપણી સામે છે. SCV અને LCV નું કુલ સ્થાનિક વેચાણ જો આપણે જોઈએ તો 1614 યુનિટ પર પહોંચતું જોવા મળ્યું છે. અત્યારે બીજા આંકડાઓ આપણી સામે નથી આવી રહ્યા પણ જો આ આંકડાઓ પર નજર કરીએ તો અસીમજી શું કોલ બને છે આપનો? નિશા, ફોર્સ મોટરનું જો આપણે એનાલિસિસ કરીએ તો અપાર્ટ ફ્રોમ ધી કમર્શિયલ વ્હીકલ એ જે એમની પેસેન્જર વ્હીકલ બનાવે છે એ પણ એક સારી ડિમાન્ડમાં રૂરલ માર્કેટમાં ખાસ કરીને છે. અને કંપનીની કેપિટલના પ્રમાણમાં કંપની પાસે એસેટ્સનો બેઝ બહુ મોટો છે. આપણે લેન્ડ બેંકની વાત નથી કરતા કારણ કે લેન્ડ બેંકનું હંમેશા બુકમાં એનું વેલ્યુએશન મુકાતું નથી હોતું, પરંતુ જો એને આપણે માર્કેટ ગણીએ તો આ કંપનીની એસેટ બેલેન્સ શીટ બહુ સ્ટ્રોંગ છે. બીજું, ચેન્નઈમાં જે મર્સિડીઝ અને ઓડીના જે એન્જિન્સ બનાવે છે એમાં પણ કંપનીને સારા એવો પ્રગતિ થયેલી છે. એટલે ઇન ઓલ આ કંપની માટે મારો વ્યૂ ઓલવેઝ પોઝિટિવ રહ્યો છે. દરેક ઘટાડે બાય કરવો જોઈએ. આ શેરમાં લગભગ 3700 થી 3800 નો ભાવ આપણને વિધિન 6 to 7 મંથ જોવા મળી શકે છે. જેમ કોમ્પોઝિશનની વાત છે કે જે એમના જે વ્હીકલ છે એ ઇવન ડિફેન્સમાં પણ સારા યુઝ થઈ રહ્યા છે. એટલે ઇન ઓલ દરેક પ્રોડક્ટમાં કંપનીની ડિમાન્ડ સારી દેખાઈ રહી છે અને કેપિટલ બેઝ પણ પ્રમાણમાં નાનો છે. એટલે મારો વ્યૂ આ કંપની માટે પોઝિટિવ છે. ઓકે, ત્યારે જ અહીંયા સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ જોઈશું આજનું ક્લોઝિંગ. નાનકડા વિરામ બાદ આપનું સ્વાગત છે અને માર્કેટમાં આપણે મિડકેપમાં સારી એવી રિકવરી જોઈ રહ્યા છે અને મિડકેપ કાઉન્ટર હવે 30 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. એમાં ખાસ કરીને અત્યારે જે કાઉન્ટર્સ મોખરે છે એમાં જે રિકવરી આવી છે એમાં ફોર્સ મોટર્સ છે જે અત્યારે આપણે ચર્ચા કરી કારણ કે ત્યાં વેચાણના આંકડા આવ્યા છે. એના ડિટેલ્સમાં આંકડા પર એકવાર નજર કરી લઈએ તો એ આંકડા આપણને જણાવશે કે કયા નંબર્સ અહીંયા આવતા જોવા મળ્યા છે. જે રીતે આપણે ખાસ કરીને જૂનનું કુલ વેચાણનો આંકડો છે એ 16% એટલે 16.8% વધતો દેખાયો છે. એટલે સારી વેચાણ આપણે કહી શકીએ કે આ જૂન મહિનામાં પણ થતું જોવા મળ્યું છે. અને આગળ પણ આપણે જોઈ રહ્યા છે કે SCV, LCV જેવા વેચાણના જે આંકડા આવ્યા છે એ 16.14 યુનિટના આવ્યા છે. અત્યારે આપણે ફંડામેન્ટલ વ્યૂ તો લીધો પણ ટેકનિકલ વ્યૂ લેવા માંગીશ રુચિત, કારણ કે તમે જુઓ તો આ રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યો હતો આ કાઉન્ટર ફોર્સ મોટર્સ. અત્યારે 3%ની નીચલા મથાળે રિકવરી આવતી જોવા મળી છે અને કહી શકાય સારા રિટર્ન પાછલા દિવસોમાં મળતા દેખાયા છે. શું કોલ બને ફોર્સ મોટર્સ પર? ડેફિનેટલી કે સ્ટોકનો અગર ઓવરઓલ ચાર્ટ જોઈએ વીકલી અને મંથલી તો એક સારું હાઈ ટોપ હાઈ બોટમની ફોર્મેશન છે. એટલે એક સારું અપટ્રેન્ડમાં છે. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી મે બી આજે ન્યૂઝને લીધે આ સ્ટોકમાં એક અપમૂવ આવ્યું છે પણ ટ્રેડિંગ પર્સપેક્ટિવમાં લાગે છે આ સ્ટોક એકવાર ફરીથી 2800 કે 2850 થી 29માં રેન્જમાં નિયર ટર્મમાં આવી શકે છે. તો 2850-29નો રેન્જમાં જો આ સ્ટોક મળે તો એ લેવલ્સ ઉપર એક સારું રિસ્ક રિવોર્ડ રેશિયો બાય કરવા માટે રહી છે. 2750નું સ્ટોપ લોસ મૂકીને કરંટ લેવલ્સ ઉપર એને ખરીદારી કરવાની સલાહ નહીં આપીશ પણ કોઈ પણ ઘટાડો આવે 2900ની આજુબાજુ તો આ સ્ટોક ડેફિનેટલી એક સારું બાય રહેશે. સાથે જ અત્યારે સમાચાર આવી રહ્યા છે કે S&P ઇન્ડિયા બુલ રિયલ એસ્ટેટનું
B+ રેટિંગ જે છે તે પાછું ખેંચ્યું છે. સ્ટોક ઉપર આપણે જોયું તો અહીંયા એક શાર્પ ડાઉનસાઇડ દેખાઈ રહી છે. 2% ઘટાડો આપણે અહીંયા આવતો જોઈ રહ્યા છે. શું કહેશો અસીમજી, અહીંયા રેટિંગ પાછું ખેંચવાથી કંપની ઉપર કેવી ઇમ્પેક્ટ દેખાઈ રહી છે? ત્યારે આ ટાઈપના રેટિંગ પાછા ખેંચવામાં આવે તો સ્વાભાવિક રીતે કંપનીની ક્રેડિબિલિટી ઉપર થોડી અસર દેખાતી હોય છે. આપણે ડિટેલમાં જોવું પડે કે કયા કારણસર અને રેટિંગ પાછું ખેંચેલું છે. બટ યસ, જો એક આપણે ઇમિડિયેટ ઇફેક્ટની વાત કરતા હોઈએ તો એક નેગેટિવ ગણી શકાય કંપની માટે, અને રેટિંગ પાછું ખેંચવું એ કંપનીની ક્રેડિબિલિટી માટે પણ એક ચિંતાનો વિષય ગણી શકાય. ત્યારે જ આપણે નજર કરવી જોઈએ નવા લિસ્ટિંગ ઉપર. તો મહાનગર ગેસનું કાઉન્ટર આપણે જોઈ રહ્યા છે આજે દબાણમાં ચાલી રહ્યું છે. ઓલમોસ્ટ 2.5% ઘટાડો આજના દિવસે આવ્યો છે. અસીમજી, આ ઘટાડો જે આવ્યો છે એમાં ખરીદારીની તક છે કે હજુ એક ડિપની રાહ જોવી જોઈએ? નિશા, એક જો વેલ્યુએશનની વાત કરીએ તો ડેફિનેટલી મહાનગર ગેસ આ ભાવે એટ્રેક્ટિવ દેખાઈ રહ્યો છે. લિસ્ટિંગના લગભગ 8 થી 10 દિવસમાં એક જે પોઝિશન ચેન્જ થતી હોય છે એના કારણસર મોટી વોલેટિલિટી જોવાતી હોય છે. અને આ શેરમાં આપણે જોયું કે એ દિવસે લિસ્ટિંગમાં જે હાઈ પડ્યા પછી એ એચીવ કરી શક્યો નથી, એટલે ડેફિનેટલી ડાઉનવર્ડ ટ્રેન્ડ તો ગણી શકાય. પરંતુ કેટલો નીચો જશે કદાચ કેવું મુશ્કેલ પડે, પરંતુ એક વખત એ સ્ટેબિલાઇઝ થયા પછી આ ઇન્વેસ્ટર માટેનું બાઇંગની ઓપોર્ચ્યુનિટી ગણી શકાશે. શેર માટે મારો વ્યૂ પોઝિટિવ છે. જે પ્રમાણે જો તમે પિયર્સની પણ વાત કરશો તો ઇન કમ્પેરિઝન ટુ પિયર્સ આ શેર મને રિઝનેબલી સારો લાગે છે. એટલે બની શકે થોડું કદાચ હજી ઘટે છે, પણ ઘટે તો એ પોર્ટફોલિયોમાં એડ કરવાની ઓપોર્ચ્યુનિટી છે એમ માનીને એડ કરવું. ઓકે, અત્યારે નિફ્ટીની અંદર વધનારા શેરમાં આપણે કોલ ઇન્ડિયાનો સ્ટોક પણ સમાવેશ થતા જોઈ રહ્યા છે. રુચિત, કોલ ઇન્ડિયા માટે થઈને આપને શું ધ્યાન બને છે? કારણ કે આ સ્ટોક કમ્પેરેટિવલી ઘટાડો આવ્યો માર્કેટમાં ત્યારે પણ ઘણો સ્ટેબલ રહ્યો છે અને એક કન્સિસ્ટન્ટ પરફોર્મરની જેમ અત્યારે આગળ વધતો દેખાઈ રહ્યો છે. તો ઓલરેડી આ સ્ટોક એક રિસેન્ટલી સારું બ્રેકઆઉટ આપ્યું છે. કન્સોલિડેશન ફેઝ પછીનું અપમૂવ આ સ્ટોકમાં શરૂઆત થઈ છે, એટલે પોસિબલ છે કે આ સ્ટોકમાં અપટ્રેન્ડની જો શરૂઆત થઈ છે ગયા 1 મહિનાની પહેલા એ હજી બી કન્ટિન્યુ રહેશે. શોર્ટ ટર્મ પર્સપેક્ટિવથી પણ વાત કરું તો 335-336 નો નેક્સ્ટ રેઝિસ્ટન્સ ઝોન છે, એટલે પોસિબલી આ સ્ટોક શોર્ટ ટર્મમાં જ 335-336 સુધીનું મૂવ આપી શકે છે. તો ડેફિનેટલી એક પોઝિટિવ બાયસથી ટ્રેડ કરવું જોઈએ. ઇવન કરંટ લેવલ્સ ઉપર આ સ્ટોકને 335-36ના ટાર્ગેટ માટે ખરીદી કરવી જોઈએ, 313નું સ્ટોપ લોસ મૂકીને. ભારતી ઇન્ફ્રાટેલ, રુચિત, ચાર્ટ પર કેવો લાગી રહ્યો છે? કારણ કે બાયબેક થયા બાદ આપણે જોઈ રહ્યા છે કે સતત ખરીદારી છે, એના પહેલા કન્સોલિડેશન બનેલું હતું. સ્ટોકમાં કરંટ લેવલ્સ ઉપર ખરીદારીની સલાહ નહીં આપીશ, કેમ કે આપણે જોયું હતું લગભગ 1 થી 1.5 વર્ષ સુધી આ સ્ટોક એક કન્સોલિડેશન ફેઝમાં હતો. ને કન્સોલિડેશન ફેઝમાં 348-350 નો જે ઝોન હતો એક સપોર્ટ ઝોન હતો. આ સપોર્ટ ઝોન રિસેન્ટલી આ સ્ટોકે બ્રીચ કર્યું છે, એટલે જે સપોર્ટ હતું તે પોસિબલ છે આ સ્ટોક પુલબેકમાં ફરીથી એકવાર રેઝિસ્ટન્સ એક્ટ કરશે અને એને ફરીથી એક ડાઉનસાઇડ મોમેન્ટમ 320 સુધીનો સ્ટોક 320 સુધી આવી શકે છે. તો 365-370 ની રેન્જ એક રેઝિસ્ટન્સ રેન્જ છે આ સ્ટોક પુલબેક મૂવમાં. ઓલી રેન્જમાં આવે તો ફરીથી લોંગ પોઝિશન્સ એકવાર એક્ઝિટ કરવા જોઈએ. ત્યાંથી એક કરેક્ટિવ મૂવ ફરી આ સ્ટોકમાં આવવાની સંભાવના છે. તો આ સ્ટોક 327-325 ની આજુબાજુ મળે તો ત્યાં એક સારી ખરીદારી આ સ્ટોકમાં કરાઈ શકાય છે. પણ કરંટ લેવલ્સ ઉપર આ સ્ટોકને અવોઇડ કરવાની સલાહ આપીશ. ઓકે, સાથે જ અહીંયા એક બીજું ફેક્ટર આપણે જોઈએ અસીમજી, આ વખતે બેંક નિફ્ટીની અંદર આપણને જે રનઅપ થતું દેખાયું છે એમાં પીએસયુ બેંકનું કોન્ટ્રીબ્યુશન સૌથી વધારે સારું રહ્યું છે, મિડ સાઇઝ અને ફ્રન્ટ લાઇન બંને તરફથી. કમ્પેરેટિવલી આપણે જોઈએ પ્રાઇવેટ સેક્ટરના બેંક થોડા લેગાડ રહ્યા છે. શું કારણ જોઈ રહ્યા છો? રીતે આપણે જે પ્રમાણે છેલ્લા કેટલાક વખતથી પ્રાઇવેટ સેક્ટર બેંક લીડ કરતી હતી અને એમાં એક વેલ્યુએશન એક લેવલે આપણે અચીવ કરેલા હતા. નાઉ કમિંગ ટુ ધ પીએસયુ બેંક, પીએસયુ બેંકમાં આપણે ઓલ નેગેટિવ ફેક્ટર્સને આપણે ડિસ્કસ કર્યા હતા કે પ્રોવિઝનિંગની વાત કરીએ કે નવી ડિસબર્સમેન્ટની વાત કરીએ, આ બધા ફેક્ટર્સ ક્યાંક ને ક્યાંક ડિસ્કાઉન્ટ થયેલા હતા. પરંતુ જે રીતે ઇકોનોમીમાં એક રિવાઇવલના પ્રયત્નો થઈ રહ્યા છે, ખાસ કરીને જે સ્ટીલ સેક્ટર છે, રિયલ્ટી સેક્ટર છે, પાવર સેક્ટર છે કે જે એનપીએમાં એક મોટું કોન્ટ્રીબ્યુટ કરતું હતું, એમાં ક્યાંક ને ક્યાંક ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ રહ્યું છે. એટલે કદાચ ફર્ધર પ્રોવિઝનિંગ નહીં થાય એવું કદાચ કહીશ તો દેટ વિલ બી લિટલ બીટ કદાચ અત્યારે કેવું યોગ્ય નથી. પરંતુ પ્રોવિઝનિંગનો જે પેસ છે એ ચોક્કસ નીચો દેખાશે આપણને. સેકન્ડલી પ્રોવિઝનિંગ છે, આ રાઇટ ઓફ નથી. અગેન હું રિપીટ કરીશ, એટલે જ્યારે પણ આ રિકવરી આવશે ત્યારે આ બધી બેંકોની બેલેન્સ શીટો આપણને સારી દેખાતી થશે. સેકન્ડલી જે ગવર્મેન્ટનું કેપિટલાઇઝેશનનું છે એ પણ ચાલુ થઈ ગયેલું છે. અને જે મહત્વની વસ્તુ છે ટાયર 1, ટાયર 2 ની જે કેપિટલ માટે દરેક બેંકોએ પોતાના બોન્ડ પણ બહાર પડ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ બધા પોઈન્ટને એડ્રેસ થઈ રહ્યા છે. અને વેલ્યુએશન્સ ખૂબ જ નીચા થયા હતા ત્યારે પણ આપણે વાત થઈ હતી કે આ ભાવે હવે ઘણી બધી ફેક્ટર્સ ડિસ્કાઉન્ટ થઈ છે. અને એ ભાવથી આપ જોશો તો યુનિયન બેંક છે, બેંક ઓફ બરોડા છે કે પંજાબ નેશનલ બેંક છે, ઇવન સ્ટેટ બેંક છે, આ બધા બેંકો નીચા મથાળેથી સારી એવી આપણને
રનવે તેજી દેખાઈ રહ્યા છે. એટલે એક વર્ષની જો વાત કરીએ તો હજી પણ મારા દ્રષ્ટિએ એક મોટી ઓપોર્ચ્યુનિટી આ પીએસયુ બેંકમાં બની રહી છે. અગેન બની શકે છે કે આટલું વધ્યા પછી એક કરેક્શન એમાં આવી શકે છે, પરંતુ નીચા મથાળે બાઇંગની મારી એડવાઇસ રહેશે. સેકન્ડલી એક સમય એવો આવશે કે પબ્લિક સેક્ટર જે બેંક છે એ પણ આપણને એક પ્રાઇવેટ સેક્ટર કોમ્પિટ કરતી દેખાશે. એટલે ઇનઓલ એક વાતાવરણ ચોક્કસ બદલી રહ્યું છે, પરંતુ હજી આપણને કદાચ એક ક્વાર્ટર કે બે ક્વાર્ટર એના માટે ક્વાર્ટર વેઇટ કરવાની મારી દ્રષ્ટિએ એડવાઇસ છે. ત્યારે જ આપણે જોઈ રહ્યા છે એક મોનેટ ઇસ્પાતનું કાઉન્ટર છે જ્યાં સડન એક ખરીદારીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે, ખાસી તેજી બનતી દેખાય છે. રુચિત, શું કોલ બને મોનેટ ઇસ્પાત પર? બ્રોડર ટ્રેન્ડના સ્ટોકનું હજી બી નેગેટિવ છે, કન્સોલિડેશન ફેઝમાં છે હમણાં ગયા 6 મહિનાથી, જ્યાં સ્ટોક 28-29 રૂપિયાનું રેઝિસ્ટન્સ ચેક કરે છે અને ફરીથી નીચે 18 થી 19 રૂપિયાની આજુબાજુ સપોર્ટ લે છે. તો ઇવન આજની ટ્રેડિંગ સેશનમાં ઓલ્ધો વોલ્યુમ છે, પણ ઓવરઓલ ટ્રેન્ડ જોઈને નથી લાગતો આ સ્ટોકમાં કરંટ લેવલ્સ ઉપર કોઈ ખરીદારી કરવી જોઈએ. કરંટ લેવલ ઉપર ખરીદારી કરવા માટેની સલાહ નથી બની રહી. ત્યારે જ મેટલ સ્પેસની અહીંયા વાત થઈ રહી છે, તો અસીમજી જે રીતના મેટલ સ્પેસ એક આપણને બોટમ આઉટ થતા દેખાયા છે, ચીન તરફથી પણ આપણે જોયું તો હવે ધીમે ધીમે ડિમાન્ડ જનરેટ થતી દેખાઈ રહી છે, તો આને જોતા યુએસ અને યુએસ ફ્યુચર્સ અને યુરોપના માર્કેટને જોઈને પણ ઓવરઓલ ટ્રેન્ડ આ સ્ટોક માર્કેટનું હજી બી સ્ટ્રોંગ છે. હજી સુધી કોઈ રિવર્સલના સાઇન્સ નથી કે લાર્જ કેપ સ્ટોક્સમાં મોમેન્ટમ હજી બી કંઈ વીક થઈ નથી. તો આ જો ઘટાડો આવી રહ્યો છે આમાં એક ખરીદારી કરવાની સલાહ રહેશે. 8,320નું ફર્સ્ટ સપોર્ટ લેવલ છે, જ્યાં આજેની ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું છે કે એક સપોર્ટ બન્યું છે. અને ઇનકેસ 8,320 પણ તોડી નાખીએ જો અગર નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં, તો 8,280ની બાજુ સેકન્ડ સપોર્ટ આવી રહ્યો છે. તો આ બંને સપોર્ટ્સમાં ધ્યાનમાં રાખીને 8,400 ઉપરના ટાર્ગેટ્સ માટે ડેફિનેટલી ખરીદારી નિફ્ટીમાં કરવી જોઈએ. ઓકે, 8,400ના ઉપરના ટાર્ગેટ માટે ખરીદારી કરવાની સલાહ બને છે. અસીમજી, કોઈ ડિસ્ક્લોઝર રહેશે? વિક્રમ, આપણે શો દરમિયાન ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા, એમાં અમુક સ્ટોક મારા ફેમિલીના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. હું રોકાણ કરવાનો સલાહ આપીશ કે જ્યારે પણ આપ રોકાણ કરો ત્યારે આપના પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લો અને એ પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરો. રુચિત, આપના જો બી સ્ટોક્સ આપણે એટલે ડિસ્કસ કર્યા છે એમાં અમારું પર્સનલ હોલ્ડિંગ કોઈમાં નથી, પણ અમુક સ્ટોક્સ અમારા ક્લાયન્ટ્સને અમે રેકમેન્ડ કર્યા છે, એટલે એમની પોઝિશન હોઈ શકે છે. ઘણો આભાર રુચિત અને અસીમજી, આપ બંનેનો અહીંયા અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર ચર્ચા કરવા બદલ. એ સાથે જ અત્યારે ક્લોઝિંગ બેલમાં બસ આટલું જ. મને અને નિશાન આપજો રજા. આગળ આપના માટે લઈને આવીશું આજની ભાવ કોપી. આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.